વેરાવળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તો વેરાવળના ભીડિયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તો ભીડભંજન મંદિર નજીક રવિવારની રાત્રે 8 વાગે બની હતી ઘટના। રસોઈ બનાવતી વખતે 7 કિલોના ગેસના બાટલામાં થયો હતો અચાનક બ્લાસ્ટમાં મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। વિસ્તારમાં અફરાતફરી મચી હતી। ઘટનામાં કુલ 5 લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી। એક યુવક અને એક મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા। 4 લોકોને સામાન્ય ઈજા સાથે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ગંભીર રીતે દાઝેલા રાકેશ મેઘજીભાઈ પાંજરી ઉંમર વર્ષ 24 નું રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। નથુભાઈ મેઘજીભાઈ પાંજરી ઉંમર વર્ષ 60 અને તારાબેન ડાકલી ઉંમર વર્ષ 45 સહિતના અન્ય દાઝ્યા હતા। દાઝેલા તમામને વેરાવળ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર પ્રાથમિક કાબુ મેળવ્યો હતો। વેરાવળ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી। ફાયરની ટીમે આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી। મોટી દુર્ઘટના ટળી હતી। ભીડિયા ખારવા સમાજના અગ્રણી રમેશભાઈ ડાકલીનું નિવેદન સામે આવ્યું હતું। રસોઈ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક ફાટ્યાની પ્રાથમિક માહિતી। ઘટના સમયે યુવક રસોડામાં હાજર હોવાની વિગતો। સમયસર બચાવ કામગીરીથી મોટી જાનહાની ટળી હતી। બ્લાસ્ટના કારણે વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ। પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ રમેશભાઈ રામજીભાઈ રાયકી, ભીડિયા ખારવા સમાજ ગોઠવી સૂચના પ્રમુખ છું। આજે ક્યાં ઘટના બની, કેવી રીતના બની અને કેટલા લોકો ઈજાગ્રસ્ત છે? ભીડિયા વિસ્તારમાં જે વીરભજન મંદિર છે ત્યાં નજીકના મકાનમાં એકમાં અચાનક ગેસના બાટલાના કારણે આગ લાગી। તેમાં રાકેશભાઈને ગંભીર ઈજા પહોંચી છે। તેને આડીટીએમ હોસ્પિટલમાં અત્યારે દાખલ છે। તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જઈએ છીએ। તેની માસી તેના પપ્પા તે આડીટીએમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। મમ્મીને નોર્મલ છે, તે ઘરે છે। ઓકે, ને આ ઘટના કેટલા વાગે બની ને ત્યારે પરિવારજનો શું કરતા હતા? ઘટના લગભગ સાહેબ 7:30 થી 9ની વચ્ચે બની જ હતી। ત્યારે તેને મમ્મી રસોઈ બનાવતા હતા। મમ્મી જેવા રસોઈ બનાવતે બહાર નીકળવાના હતા ને બાજુમાં અચાનક આગ લાગવાને રાકેશભાઈ રસોડામાં જ હતો। ત્યાં આગ લાગવાના કારણે બધા ઘરના ત્યાં જોવા ગયેલા। અચાનક થોડું બધાને ઈજાગ્રસ્ત થઈ। આ બાટલો કેટલા કિલોવાળો હતો ને કયો બાટલો હતો? બાટલાની કંપનીનું તો મને કંઈ ખ્યાલ નથી, પણ 16 કિલોવાળો બાટલો હતો। 7 કિલોવાળો બાટલો હતો। રસોઈ બનાવતાના ત્યારે જ આ ઘટના બની હતી।